અમદાવાદના ઘોડાસર બ્રિજ પર ગંભીર અકસ્માતમાં 2 લોકોના મોત થયા। મળતી વિગતો પ્રમાણે એક એએમટીએસ બસ બંધ પડી ગઈ હતી, જેને ટોઈંગ કરવાની હતી, પરંતુ ટોઈંગ વાનના બદલે બીજી એએમટીએસ મોકલવામાં આવી, પરંતુ ઘોડાસર બ્રિજ ચડતી વખતે બંને બસ વચ્ચેનો કેબલ તૂટી ગયો। આથી બસ ઊભી રાખીને આ રીતે બંને બસની વચ્ચે જઈને ફરીથી કેબલ લગાવવાનો પ્રયાસ કર્યો। એએમટીએસના 2 ફોરમેન બંને બસની વચ્ચે જઈને કેબલ લગાવી રહ્યા હતા, ત્યારે જ પાછળથી એક આઈસર આવ્યું, પાછળથી ઊભેલી એએમટીએસને ટક્કર મારી। આથી બંને બસ વચ્ચે ઊભેલા ફોરમેન કચડાઈ ગયા અને બંનેના ઘટના સ્થળે જ મોત થયા। કહેવાય રહ્યું છે કે જો બંધ પડેલી બસને કોર્ડન કરાઈ હોત તો બંનેનો જીવ બચી ગયો હોત। જે ટોઈંગનું જોડાણ છે એ તૂટી ગયેલું હતું અને એ જોડાણને સાંધવા માટે એએમટીએસના 2 ફોરમેન જે છે બંને બસની વચ્ચે બેઠા હતા, ત્યારે પાછળથી એક લાઇટ આઈશર જે છે એણે સ્પીડમાં આવીને ટક્કર મારતા એએમટીએસની બસની વચ્ચે જે 2 ફોરમેન હતા એમનું ઘટનાસ્થળ પર મૃત્યુ નીપજ્યું છે। આ બાબતે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે સ્થળ પર આવીને તપાસ હાથ ધરી છે। જે પણ જવાબદાર ડ્રાઈવર છે અને આ સિવાય બસ દ્વારા બસને ટો કરવાનો જે વિષય છે એ અંતર્ગત જેની પણ બેદરકારી છે એ લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બેસિકલી ટ્રક ચાલક સ્પીડમાં હતો થોડો અને એને આગળ ઊભેલી જે એએમટીએસ બસ છે એનું ધ્યાન નથી રહ્યું। લાસ્ટ મોમેન્ટ પર ધ્યાન આવતા એણે ટ્રકને સાઈડમાં લેવાની કોશિશ કરી છે, પણ એ ટ્રકના ધક્કાના કારણે આ એએમટીએસની વચ્ચે જે માણસો હતા એમનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે। બેસિકલી એમને એનાથી 50 ફૂટ દૂરથી એમને ટ્રાફિકના જે કોન હોય છે એ કોન મૂકી અને માણસોને એલર્ટ કરવાના હોય છે, જે પાછળથી વાહનો આવતા હોય છે અને ત્યારબાદ આ પ્રકારની કામગીરી કરવાની હોય છે। અહીંયા તમે જોઈ શકો છો કે બ્રિજનો ચડાવ છે, એટલે ચડાવ પર સ્પીડ નોર્મલી પણ ગાડીઓની જે છે ઓછી થઈ જતી હોય છે, તેમ છતાં જો એડવાન્સમાં ટ્રક ચાલકને ખબર હોત કે આગળ બસ જે છે મૂવિંગ નથી પણ ઊભેલી છે તો કદાચ આ જે અકસ્માત છે ને અટકાવી શકાય હોત। એક આઈસર ચાલક આવતો હતો ને આઈસર ચાલક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને તેણે એક એએમટીએસ બસને ટક્કર મારી હતી, જેને કારણે 2 જે ફોરમેન હતા તે આ જે ટોઈંગ કરવા માટેની કામગીરી કરી રહ્યા હતા તે બંને ફોરમેન છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, કારણ કે બંને જે બસ છે તે બસની વચ્ચે તેઓ આવી ગયા હતા અને તેને કારણે તેઓને ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટના સ્થળ પર જ આ બંને વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા હતા। જો કે આ સમગ્ર ઘટનાની અંદર ગંભીર બેદરકારી કહી શકાય કે એક એએમટીએસ જ્યારે બંધ પડી હતી ત્યારે તેને ટોઈંગ કરવા માટે અન્ય એક ટોઈંગ વાન કેમ આવી નહીં, એએમટીએસ બસ દ્વારા તેને શા માટે ટોઈંગ કરવામાં આવતી હતી તે એક સૌથી મોટો સવાલ ઊભો થયો છે અને તેને જ કારણે આ 2 વ્યક્તિઓ નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા છે। કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદના ઘોડાસર બ્રિજ પર ગંભીર અકસ્માતમાં 2 લોકોના મોત થયા। મળતી વિગતો પ્રમાણે એક એએમટીએસ બસ બંધ પડી ગઈ હતી, જેને ટોઈંગ કરવાની હતી, પરંતુ ટોઈંગ વાનના બદલે બીજી એએમટીએસ મોકલવામાં આવી, પરંતુ ઘોડાસર બ્રિજ ચડતી વખતે બંને બસ વચ્ચેનો કેબલ તૂટી ગયો। આથી બસ ઊભી રાખીને આ રીતે બંને બસની વચ્ચે જઈને ફરીથી કેબલ લગાવવાનો પ્રયાસ કર્યો। એએમટીએસના 2 ફોરમેન બંને બસની વચ્ચે જઈને કેબલ લગાવી રહ્યા હતા, ત્યારે જ પાછળથી એક આઈસર આવ્યું, પાછળથી ઊભેલી એએમટીએસને ટક્કર મારી। આથી બંને બસ વચ્ચે ઊભેલા ફોરમેન કચડાઈ ગયા અને બંનેના ઘટના સ્થળે જ મોત થયા। કહેવાય રહ્યું છે કે જો બંધ પડેલી બસને કોર્ડન કરાઈ હોત તો બંનેનો જીવ બચી ગયો હોત। જે ટોઈંગનું જોડાણ છે એ તૂટી ગયેલું હતું અને એ જોડાણને સાંધવા માટે એએમટીએસના 2 ફોરમેન જે છે બંને બસની વચ્ચે બેઠા હતા, ત્યારે પાછળથી એક લાઇટ આઈશર જે છે એણે સ્પીડમાં આવીને ટક્કર મારતા એએમટીએસની બસની વચ્ચે જે 2 ફોરમેન હતા એમનું ઘટનાસ્થળ પર મૃત્યુ નીપજ્યું છે। આ બાબતે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે સ્થળ પર આવીને તપાસ હાથ ધરી છે। જે પણ જવાબદાર ડ્રાઈવર છે અને આ સિવાય બસ દ્વારા બસને ટો કરવાનો જે વિષય છે એ અંતર્ગત જેની પણ બેદરકારી છે એ લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બેસિકલી ટ્રક ચાલક સ્પીડમાં હતો થોડો અને એને આગળ ઊભેલી જે એએમટીએસ બસ છે એનું ધ્યાન નથી રહ્યું। લાસ્ટ મોમેન્ટ પર ધ્યાન આવતા એણે ટ્રકને સાઈડમાં લેવાની કોશિશ કરી છે, પણ એ ટ્રકના ધક્કાના કારણે આ એએમટીએસની વચ્ચે જે માણસો હતા એમનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે। બેસિકલી એમને એનાથી 50 ફૂટ દૂરથી એમને ટ્રાફિકના જે કોન હોય છે એ કોન મૂકી અને માણસોને એલર્ટ કરવાના હોય છે, જે પાછળથી વાહનો આવતા હોય છે અને ત્યારબાદ આ પ્રકારની કામગીરી કરવાની હોય છે। અહીંયા તમે જોઈ શકો છો કે બ્રિજનો ચડાવ છે, એટલે ચડાવ પર સ્પીડ નોર્મલી પણ ગાડીઓની જે છે ઓછી થઈ જતી હોય છે, તેમ છતાં જો એડવાન્સમાં ટ્રક ચાલકને ખબર હોત કે આગળ બસ જે છે મૂવિંગ નથી પણ ઊભેલી છે તો કદાચ આ જે અકસ્માત છે ને અટકાવી શકાય હોત। એક આઈસર ચાલક આવતો હતો ને આઈસર ચાલક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને તેણે એક એએમટીએસ બસને ટક્કર મારી હતી, જેને કારણે 2 જે ફોરમેન હતા તે આ જે ટોઈંગ કરવા માટેની કામગીરી કરી રહ્યા હતા તે બંને ફોરમેન છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, કારણ કે બંને જે બસ છે તે બસની વચ્ચે તેઓ આવી ગયા હતા અને તેને કારણે તેઓને ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટના સ્થળ પર જ આ બંને વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા હતા। જો કે
આ સમગ્ર ઘટનાની અંદર ગંભીર બેદરકારી કહી શકાય કે એક એએમટીએસ જ્યારે બંધ પડી હતી ત્યારે તેને ટોઈંગ કરવા માટે અન્ય એક ટોઈંગ વાન કેમ આવીને એએમટીએસ બસ દ્વારા તેને શા માટે ટોઈંગ કરવામાં આવતી હતી તે એક સૌથી મોટો સવાલ ઊભો થયો છે અને તેને જ કારણે આ બે વ્યક્તિઓ નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.